1980 અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે। જી હા, એક વર્ષની અંદર લાઇટ સંબંધિત કામગીરી કરવા માટે 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ ખર્ચ ક્યાં કરવામાં આવ્યો, કેવી રીતે કરવામાં આવ્યો, ઝોન વાઇઝ કેટલો ખર્ચ કરવામાં આવ્યો એનો કોઈ જ હિસાબ આપવામાં આવતો નથી। આ સાથે થાંભલા ખસેડવા માટે પણ 6 કરોડ રૂપિયાની રકમ વાપરવામાં આવી છે। એ અંગેનો પણ અન્ય વિભાગને જે હિસાબ આપવામાં આવ્યો હોય તે હિસાબ નથી આપવામાં આવતો। જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે વિગત રજૂ કરી છે એ પ્રમાણે વર્ષ 2022-23માં લાઇટ વિભાગ દ્વારા 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ કયા ઝોનમાં કેટલી લાઇટ રિપેર કરવામાં આવી કે નવી લાઇટ નાખવામાં આવી એ અંગેનો કોઈ જ હિસાબ આપવામાં નથી આવતો। આ તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડમાંથી કરવામાં આવ્યો છે, એટલે ઝોન વાઇઝ ક્યાં કેટલી લાઇટ નાખવામાં આવી, ઝોન વાઇઝ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, આ તમામ વિગત રજૂ કરવાની હોય છે, આ અંગેનો હિસાબ આપવાનો હોય છે, પરંતુ આ અંગે કોઈ હિસાબ આપવામાં આવી નથી રહ્યો। જે પણ ખર્ચ કરવામાં આવ્યો છે તે ટીપી રોડ પર આવેલી સ્ટ્રીટ લાઇટ માટે કરવામાં આવ્યો છે કે ખાનગી સોસાયટીમાં કરવામાં આવ્યો છે એ અંગેની વિગત પણ રજૂ નથી કરવામાં આવતી। જો ખાનગી સોસાયટી માટે ખર્ચ કરવામાં આવ્યો છે તો ખાનગી સોસાયટી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ફંડમાંથી ખર્ચ કરવા અંગેની નીતિની વિગત પણ નથી આપવામાં આવી રહી। એટલે ઘણી વખત એવું બનતું હોય છે નગરપાલિકાઓમાં કે મહાનગરપાલિકાઓમાં જે પણ પ્રાથમિક સુવિધા લોકોને આપવાની હોય છે, અને આ પ્રાથમિક સુવિધા પાછળ જે પણ ફંડ ફાળવવામાં આવતું હોય છે તે એક વર્ષની અંદર જેટલા પૈસા ફાળવવામાં આવતા હોય છે કાં તો એટલું ફંડ વપરાતું નથી, ઘણી વખત એવું બને છે કે ફંડ વપરાઈ જાય છે પરંતુ ક્યાં વાપરવામાં આવ્યું તે અંગેનો હિસાબ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા નથી આપવામાં આવતો, અને જેના કારણે જ કોર્પોરેશનના ફંડમાંથી પૈસા તો જાય છે પરંતુ આ પૈસા ક્યાં વપરાય છે, લોકોને ખરેખર એમાંથી સુવિધા મળી રહે છે કે નહીં તે આંકડો સામે નથી આવતો, તેની હકીકત સામે નથી આવી શકતી। એટલે ન માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ આ સિવાયના ઘણા બધા કોર્પોરેશન કે પછી નગરપાલિકાઓમાં પણ આવી સ્થિતિનું સર્જન થતું હોય છે વારંવાર, અને જેના કારણે જ લોકોને પ્રાથમિક સુવિધા ઘણી વખત નથી મળી શકતી। ઘણા બધા વિભાગમાં ફંડ ફાળવવામાં આવતું હોય છે, એ પછી લાઇટ માટેનું ફંડ હોય, લોકોને પીવાના પાણી માટેની જે સમસ્યા હોય છે એ માટેનું હોય, રોડ રસ્તા બનાવવા માટેનું ફંડ હોય કે પછી અન્ય કોઈ પણ સુવિધા માટેનું। આવી રીતે ફંડ ફાળવી દીધા બાદ ફંડ વપરાય પણ જાય છે, પરંતુ ક્યાં વાપરવામાં આવે તેનો હિસાબ નથી આપવામાં આવતો, અથવા ઘણી બધી વખત એવું પણ બને કે બજેટ વખતે કોઈ વિભાગ માટે જે ફંડ ફાળવવામાં આવ્યું હોય અને વર્ષ પૂર્ણ થતા એ ફંડ હજી સુધી વપરાયું ના હોય કે તેનો ઉપયોગ ન થયો હોય, અને જેના કારણે લોકોને એ સુવિધાથી વંચિત રહેવું પડતું હોય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ।